અમદાવાદ નજીક આવેલ પીરાણા ગામમાં ઇમામ સાહેબ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પડાઈ હતી, જે મામલે પોલીસે 2 ફરિયાદો નોંધી 50થી વધુ લોકોની ધરપકડ કરી છે। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર કાવતરા મામલે અને આ ઘટનામાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ હતા તેને લઈને સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો મારફતે તપાસ શરૂ કરાઈ છે। જોકે આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ફરીથી કબરો બનાવવામાં આવી હોવાની પણ માહિતી મળી રહી છે। ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો પસાર થયો હતો, જેમાં ગુજરાતમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ વધતા સરકાર દ્વારા કાયદામાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હતી, જેથી આ કાયદો અને તેની જોગવાઈઓને અનેક લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી। ત્યારે આ કાયદાને પડકારતી ઢગલાબંધ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ કાયદો કોઈપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર અને અન્ય મૂળભૂત અધિકારોનું હનન નથી કરતો। લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયાના 2 દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા છે। રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં રોકડ અને સોનું મળી આવતા ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરાઈ હતી। ત્યારે ઇન્કમટેક્સ વિભાગે તપાસમાં જોડાઈને સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરી છે।